હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘરમાં જ રહેલી વસ્તુઓથી અને ખૂબ જ આસાન રીતે બની જાય તેવું આઈસ્ક્રીમ બનાવવાની રેસીપી। આ આઈસ્ક્રીમ માર્કેટમાં મળે તેવું 100% સોફ્ટ અને ક્રીમી બનશે। તો આવું આઈસ્ક્રીમ જો તમારે ઘરે બનાવવું હોય તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। તો હવે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે મેં અહીંયા મલાઈ સાથે જ અડધો લીટર એટલે કે 500 ml જેટલું દૂધ લીધેલું છે। તમારે જેટલું પણ આઈસ્ક્રીમ બનાવવું હોય ને એ રીતે લઈ શકો છો। ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ત્યારબાદ મેં અહીંયા થોડા કાજુ લીધેલા છે, તો આ રીતે કાજુનો પાવડર બનાવી અને તે એડ કરીશું। કાજુનો પાવડર એડ કરવાથી આઈસ્ક્રીમ માર્કેટ જેવું જ એકદમ સરસ એવું ક્રીમી બનશે। ત્યારબાદ થોડી ઇલાયચીનો પાવડર એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ હવે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે જેટલું પણ દૂધ એડ કર્યું હોય ને તેનું હાફ ના થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને થોડા સમય પર આ રીતે આપણે તેને ચલાવતા જવાનું। તમને એવું લાગે કે દૂધ હવે એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે ત્યાં સુધી થવા દઈશું। તો હવે લગભગ 15 થી 20 મિનિટના સમય પછી તમે જોઈ શકો છો ટેક્સચર એકદમ સરસ રીતે થીક થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને થોડા સમય માટે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને ત્યાં સુધી ઠરવા દઈશું। એકદમ સરસ એવું મિક્સર ઠરી જાય ને ત્યારબાદ આપણે તેને મિક્સરના મોટા જારમાં એડ કરીશું। તો હવે તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ બનાવવાનું જે મિક્સર છે ને તે એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે। તો આ રીતે કોઈ પણ કન્ટેનરમાં આપણે આઈસ્ક્રીમને સેટ થવા માટે મૂકવાનું છે। તો હવે તૈયાર કરેલું મિક્સર આપણે કન્ટેનરમાં એડ કરી અને ફોઇલ પેપરથી તેને કવર કરી દઈએ અને ત્યારબાદ તેને પેક કરી અને ડીપ ફ્રીઝરમાં 6 થી 8 કલાક માટે સેટ થવા માટે મૂકીશું। તો હવે આપણે ચેક કરી લઈએ, આઈસ્ક્રીમ એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે। તો હવે આઈસ્ક્રીમને આપણે સર્વ કરીએ। તમને જોતાં જ ખબર પડી ગઈ હશે કે માર્કેટમાંથી લાવીએ ને તેવું એકદમ સરસ સોફ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ બન્યું છે। તો હવે આપણે આઈસ્ક્રીમને સર્વ કરીએ। જો તમારે પણ એકદમ સરસ એવું માર્કેટ જેવું આઈસ્ક્રીમ બનાવવું હોય ને તો એક વખત આ રીતને જરૂરથી ફોલો કરજો અને જે પણ લોકોને આઈસ્ક્રીમ બનાવવું હોય ને તેમની જોડે આ વિડીયોને જરૂરથી શેર કરજો। હવે આપણે આઈસ્ક્રીમને ડેકોરેટ કરવા માટે ઉપરથી થોડા પિસ્તા અને કેસર એડ કરીશું। તો હોમમેડ કેસર પિસ્તા આઈસ્ક્રીમ બની અને એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।